Hello friends, how are you? Myself Ashukas. Welcome to my YouTube channel. વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરતા પ્રકરણ નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ આજે જોવા જઈ રહ્યા છે સ્ટોકનો ઉથલો કે સ્ટોકનો ચલણ. એવું એક્ઝામ્પલ છે ટેક્સ્ટ બુકનો ઉદાહરણ નંબર 25. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 25 આ ઉપર જે દર્શાવેલા તમામ સૂત્રોની સમજ આપણે જ્યારે સ્ટોક ઉથલાનો જ્યારે પહેલો એક્ઝામ્પલ કર્યો ત્યારે સંપૂર્ણ સમજ મેળવી હતી. અત્યારે માત્ર એવી કઈ સમજ મેળવવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ આપણે જે ઉદાહરણ નંબર 25 તમને લખેલું છે ડેવિડ કંપની લિમિટેડની નીચે આપેલી વિગતને આધારે સ્ટોક ઉથલોની ગણતરી કરો. અને જે તમને આપ્યું છે એક્ઝામ્પલમાં શરૂનો સ્ટોક અને ખરીદી અને આખરનો સ્ટોક અને ખરીદીના ખર્ચ. વિદ્યાર્થી મિત્રો આપણી જે સિસ્ટમ છે એ પ્રમાણે પહેલા કામ કરશું. જે પણ તમને ગુણોત્તર પૂછવામાં આવ્યો છે પહેલા એનું સૂત્ર લખી દઈએ. સ્ટોક ઉથલો બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. તમને અંશમાં લખેલું છે વેચેલ માલની પડતર. તો વિદ્યાર્થી મિત્રો તમે જો કે અહીંયા તમને કઈ કઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. શરૂનો સ્ટોક, ખરીદી, આખરનો સ્ટોક, ખરીદીના ખર્ચ આ વિગત આપવામાં આવી છે. ચાલો આપણે જોઈ લઈએ. વેચેલ માલની પડતર તો ઉપરના બંને સૂત્રો લાગુ નહીં પડે કારણ કે આપણે દાખલામાં કાચો નફો કે કાચી ખોટ આપી નથી. પરંતુ સૂત્ર નંબર 3 લાગુ પડે કારણ કે શરૂનો સ્ટોક, ખરીદીના ખર્ચા અને આખરનો સ્ટોક આપવામાં આવ્યો છે. તો ચાલો સૂત્ર નંબર 3 દ્વારા આપણે શોધી લઈએ વેચેલ માલની પડતર. લખી દઈએ શરૂનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા. અને જો દાખલામાં મજૂરી કે કારખાના ખર્ચા તો એ પણ લઈ લેવાના માઇનસ આખરનો સ્ટોક. અહીંયા આપી છે શરૂનો સ્ટોક રૂપિયા 30,000 પ્લસ ખરીદી કરીશું જે 4,80,000 આ બંને વિગત આવી ગઈ. ત્યારબાદ ખરીદીના ખર્ચા પ્લસ કરી દઈએ 20,000 અને મજૂરી અને કારખાના ખર્ચા નથી એટલે ડાયરેક્ટ કરશું માઇનસ આખરનો સ્ટોક તમને તૈયાર આપ્યો છે 40,000. ચાલો આ બધી કિંમત આપણે સૂત્રમાં એપ્લાય કરી દઈએ. અનુક્રમે 30,000 વત્તા 4,80,000 પ્લસ 20,000 અને માઇનસ આખરનો સ્ટોક કર્યો રૂપિયા 40,000. હવે આનું આપણે આપી દઈએ સાદું રૂપ એટલે મળી જશે 4,90,000. એ આપણે મળી વેચેલ માલની પડતર. પણ વિદ્યાર્થી છેદમાં જે સરેરાશ સ્ટોક તો એનું પણ સૂત્ર આપણી પાસે તૈયાર છે. સરેરાશ સ્ટોકનું સૂત્ર શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક છેદમાં 2. તમને એક્ઝામ્પલમાં તૈયાર આપ્યો છે. શરૂનો સ્ટોક આપ્યો છે 30,000 અને આખરનો સ્ટોક આપ્યો છે રૂપિયા 40,000. આપણે લખી દઈએ સરેરાશ સ્ટોક બરાબર 30,000 વત્તા 40,000 ભાગ્યા 2 એટલે આપણને રકમ મળી જશે 35,000 જેને આપણે કીધું સરેરાશ સ્ટોક. આ બંને રકમને આપણે એપ્લાય કરી દઈએ સૂત્રમાં. સ્ટોક ઉથલો બરાબર પેલા લખી દઈએ અને 4,90,000 અને છેદમાં સરેરાશ સ્ટોક છે 35,000 એટલે આપણને મળશે જવાબ 14. વિદ્યાર્થી મિત્રો આપણે જે રીતે જાણીએ તે રીતે જ્યારે પણ સ્ટોક ઉથલાની ગણતરી કરતા હોય ત્યારે પણ જવાબ મળે ત્યારે એની જવાબની પાછળ વખત શબ્દ લખીએ છીએ. આપણે લખી દઈએ 14 વખત એ આપણો જવાબ થયો છે. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારી સાથે શેર કરો. આવા વિડીયોને અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરતા સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને એકાઉન્ટ વિશેના તમામ ચેપ્ટરના વિડીયો ફ્રીમાં મેળવી શકો અને ફ્રીમાં તમે એકાઉન્ટ શીખીને મેક્સિમમ માર્ક્સ લાવી શકો. નેક્સ્ટ ટાઈમ આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આપણો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.